અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર છે। 18 મે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે। સ્પોર્ટ્સની થીમ પર પલ્લવ ફ્લાયઓવર બ્રિજને શણગારવામાં આવ્યો છે। 117 કરોડના ખર્ચે પલ્લવ ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। તો પિલર પર પેઇન્ટિંગ કરી સ્પોર્ટ્સ અંગે જાગૃતિ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આગળ જવા જઈ રહ્યું છે। ઓલિમ્પિકની તૈયારીઓ અમદાવાદ કરી રહ્યું છે, જ્યારે નારણપુરા ખાતે સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાના આરે છે। તે દરમિયાન ઓલિમ્પિક પહેલા જે નારણપુરાને જોડતો જે પલ્લવ બ્રિજ છે તેનું પણ હવે ઓપનિંગ છે તે આવતીકાલે અથવા પરમ દિવસે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પલ્લવ બ્રિજનું લોકાર્પણ છે તે કરવામાં આવવાનું છે। ત્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને જોડતો આ બ્રિજ કે તેને પણ સ્પોર્ટ્સ બ્રિજ હોય તે પ્રમાણે સુંદર કલાત્મક દ્રશ્ય છે તે દર્શાવવામાં આવે છે। સુંદર તમામ ટેનિસથી લઈને અલગ અલગ જે સ્પોર્ટ્સને લગતી તમામ ગેમ છે તેના પિક્ચર્સ છે તેના પોસ્ટર લગાવી દેવામાં આવે છે। અમદાવાદના 116 કરોડના ખર્ચે પલ્લવ બ્રિજનો ફ્લાયઓવર બ્રિજ બની રહ્યું છે। 18મીએ તેનું લોકાર્પણ કરવાનું છે। મહત્વનું છે કે આ બ્રિજ બનતાની સાથે જ લાખોની સંખ્યામાં જે વાહન ચાલકોની જે અવરજવર કરે છે તેમને ટ્રાફિકથી મોટી રાહત મળવાની શક્યતાઓ છે, કારણ કે ભારે ટ્રાફિકનો સામનો અહીંયા લોકોએ કરવો પડતો હોય છે। ત્યારે આ બ્રિજ ઓપનિંગ કરતાની સાથે જ અનેક વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।